આપ સૌને દિલથી મારા પ્રણામ. કાનજીભાઈ સાહેબને જે આ સરસ મજાનો વિચારોનું વાવેતર પ્રોગ્રામ કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ પ્રણામ મારા. અને ગોરધનભાઈ સાહેબ જેમને મેં ખાલી કીધું કે મારે મેન્ટલ હેલ્થ જે હું મિશન ચલાવી રહી છું એને મારે વિચારને રજૂ કરવો છે, એટલે આ વિચારોના વાવેતર પ્રોગ્રામમાં એમણે મને સાહેબ સાથે વાત કરાવી અને મારો વિચાર રજૂ કરવા માટે આ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો મોકો આપ્યો એ બદલ એમનો પણ દિલથી ધન્યવાદ. અત્રે ઉપસ્થિત તમામ મહાનુભાવો ભાઈઓ તથા બહેનોને મારા દિલથી નમસ્કાર. તો આપણે સૌ જાણીએ છીએ કે આ વિચારોનું વાવેતર જે પ્રોગ્રામ છે એમાં સાહેબે કીધું હેલ્થ, વેલ્થ અને હેપીનેસ. તો સૌથી પહેલો શબ્દ શું આવ્યો? હેલ્થ, એના પછી વેલ્થ, એના પછી હેપીનેસ. તો આપણે હેલ્થ એટલે શું, હેલ્થની વ્યાખ્યા જાણતા નથી. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેલ્થની ડેફિનેશન આપી છે શારીરિક, માનસિક અને સામાજિક હેલ્થ એટલે હેલ્થ. આપણે શું સમજીએ છીએ? બોડી ચેકઅપ કરાવી લીધું, બધા જ રિપોર્ટ્સ નોર્મલ એટલે આપણે હેલ્ધી. પરંતુ હેલ્થ એટલે આ અને એ હેલ્થ વગર આપણે મેળવી શકીએ નહીં. તો આપણે એ જાણીએ કે આપણે બનેલા શેના છીએ? આ એક માણસ છે, એ માણસ બનેલો છે શરીર, મન અને ચેતનાનો, સ્પિરિટનો. તો આમાં સૌથી મહત્વનો રોલ કે આ શરીર બીમાર કેવી રીતે પડે? જો મન બીમાર હોય, આપણે બધા આપણા શરીરના હરેક સેલમાં, હરેક કોષમાં એક ચેતના શક્તિ છે. તો જ્યારે એ ચેતના શક્તિ ઉંમર સાથે, જીવનના અનુભવો સાથે જ્યારે એ ઓછી થવા લાગે છે, ક્ષીણ થવા લાગે છે, તો પહેલા બીમારી અને છેલ્લે અલ્ટિમેટ મૃત્યુ. બરાબર? હવે જો આપણી એક માન્યતા છે કે સારું ખાઈ લઈએ, સારું ભોજન કરી લઈએ તો આપણે બધા હેલ્ધી રહીએ. પણ શું ખાલી સારું ભોજન આપણને સ્વાસ્થ્ય આપે છે? શું સવારમાં ખાલી એક્સરસાઇઝ કરવાથી આપણે હેલ્ધી રહીએ છીએ? આપણે ઘણા બધાની સ્ટોરી સાંભળી હશે કે આ ભાઈ હોટલનું ફૂડ ક્યારેય ખાધું જ નથી, રોજ સવારમાં એક્સરસાઇઝ કરે છે, તો એમને કેમ ડાયાબિટીસ આવ્યું? તો એમને કેમ કેન્સર આવ્યું? બરાબર? તો આની પાછળ છે આપણું મન. તો આ જે ચેતના શક્તિ છે એ કોન્સ્ટન્ટ જ્યારે આપણે સતત સ્ટ્રેસમાં રહીએ છીએ ત્યારે ધીરે 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 ક્ષીણ થવા લાગે છે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા દાદા, મોટા બાપા કે કોઈ પણ વ્યક્તિ જે વૃદ્ધ થયા એ રાત્રે જમીને જ સૂતા હતા, તો કેમ સવારમાં મૃત્યુ પામ્યા? તો શું ખાલી ફૂડ આપણને જીવંત રાખે છે? તો આ ચેતના શક્તિ જે છે, પ્રાણ શક્તિ, સેલ હરેક કોષમાં છે. એને એવું ના કહી શકે મગજમાં છે અને હાથ પગમાં નથી, એ હરેક સેલમાં છે જે આપણને જીવંત રાખે છે. તો જ્યારે હવે માઇન્ડ અને બોડીનું કનેક્શન શું છે? એક વિચાર આપણને આવ્યો ડરનો કે ચિંતાનો, તો શું એની અસર ખાલી આપણને મન પર થાય છે? શું આપણા ધબકારા વધી જાય છે? પરસેવો છૂટવા માંડે છે? આપણને પેટમાં ફાળ પડે છે? અને જો આ કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહીએ તો બીજા દિવસે બીજી બીમારી પણ આવી જાય છે. તો આપણું મન અને શરીર કોઈ અલગ વસ્તુ નથી, બંને અવિભાજ્ય છે, બંને એકબીજા સાથે પૂરેપૂરા સંકળાયેલા છે. જેમ આપણને પગમાં ઇન્જરી થાય, કંઈ વાગ્યું, એક્સિડન્ટ થયું અથવા કંઈ પણ લાગ્યું અને એની પીડા આપણને ક્યાં થાય છે? મનમાં થાય છે ને? વાગ્યું પગમાં છે તો મનમાં પીડા કેમ થાય? એવી જ રીતે જ્યારે મનની પીડા હોય ત્યારે એની અસર શરીર પર આવે જ છે. તો આપણે એક સાદા, એક સિમ્પલ ઉદાહરણથી સમજીએ કે જ્યારે આપણે સપોઝ અહીંયા સરથાણા જકાતનાકા બેઠા છીએ, અહીંયાથી દોડી અહીંયા કંઈ પણ ઇન્સિડન્ટ્સ બને અને આપણે દોડીને ભાગીએ તો શું થાય? આપણે શું શું જરૂર પડે? શેની?
એક હાથ પગમાં શક્તિની, બરાબર. બીજું એક સારા હાર્ટને, કારણ કે જલ્દી પંપ કરી શકે. પછી શું જોઈએ? શુગર જોઈએ બોડીમાં, કારણ કે એનર્જી ક્યાંથી આવશે? શુગરમાંથી. તો આ 3 વસ્તુ આપણે જોઈએ, બરાબર. હવે આ તો ઘટના બની કે આપણે અહીંયાથી ભાગવું છે અથવા તો સરથાણાથી આપણે હીરાબાગ દોડીને જવું છે. તો પરંતુ આ સેમ પ્રોસેસ, આવું સેમ પ્રક્રિયા જ્યારે આપણે આપણી એર કન્ડિશન રૂમમાં રિક્લાઇનિંગ ચેરમાં બેઠા હોઈએ અને જ્યારે સ્ટ્રેસ લઈએ છીએ, જ્યારે ડરીએ છીએ કે ભવિષ્યમાં શું થશે, બિઝનેસનું શું થશે, બચ્ચાઓનું શું થશે, કે સામાજિક માન સન્માનનું શું થશે, જ્યારે આ બધા સ્ટ્રેસ લઈને બેઠા છીએ, જ્યારે ત્યાં બેઠા બેઠા ડરીએ છીએ, ત્યારે સેમ પ્રોસેસ રિક્લાઇનિંગ ચેરમાં પણ થાય છે. તો હવે જો કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, સતત ફિયર, સતત ડર, સતત ચિંતા રહે તો શું થાય? બોડીને, હાર્ટને અમુક પમ્પિંગ આપવું જ પડે, કારણ કે આપણા મનને છે ને કલ્પના અને હકીકતમાં કોઈ ભેદ સમજાતો નથી. આપણે રિક્લાઇનિંગ ચેરમાં બેઠા બેઠા ભાગીએ કે હકીકતમાં રોડ પર ભાગીએ, કોઈ ફરક દેખાતો નથી. તો જ્યારે આપણે રિક્લાઇનિંગ ચેરમાં બેઠા બેઠા ડરીએ છીએ, ચિંતા કરીએ છીએ, ગુસ્સો કરીએ છીએ, ત્યારે થાય છે શું? ત્યારે પણ એટલા જ ગ્લુકોઝની જરૂર પડે છે, ત્યારે એટલા જ હાર્ટને પંપ કરવો પડે છે, ત્યારે હાથ પગમાં એટલી જ તાકાત જોઈએ છીએ. તો શું થાય? રાત્રે સૂતી વખતે શું થાય? પગ દુખે. આપણે શું કહીએ? ક્યાંય ગયો નથી, કશું જ કર્યું નથી, તો રાત્રે પગના તળિયા કેમ બળે, કેમ પગ દુખે છે? પછી જો રાત્રે આ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ આપણી, કે જેનું કામ જ છે કે આપણો બચાવ કરવો, કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં આપણો બચાવ કરવો. એના માટે કુદરતે આપણને આ ઇનબિલ્ટ આપેલું છે, અંદર આપેલી સિસ્ટમ છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. એનું કામ છે કાં તો તમે ફાઇટ કરો, લડો, અથવા તો તમે ભાગો. બંને પરિસ્થિતિમાં ઉર્જા જોઈએ, બંને પરિસ્થિતિમાં ગ્લુકોઝ જોઈએ, બંને પરિસ્થિતિમાં બ્લડ જોઈએ, હાથ પગ જોઈએ, બરાબર. તો હવે જ્યારે આપણે સૂઈએ છીએ, કુદરતી ઊંઘ જ એટલી આપી છે, નહીં તો માણસ 24 કલાક કામ કરી શકે. રાત્રે જ્યારે સૂઈએ ત્યારે આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એટલે રિલેક્સિંગ સિસ્ટમ ઓન થાય. એટલે જે દિવસ દરમિયાન આપણે સ્ટ્રેસ લીધો, ડર્યા, ચિંતા કરી, જે પણ કર્યું એ બધું જે એનાથી શરીરમાં જે કોષો નાશ પામ્યા, જે કોષો ડેમેજ થયા, એનો કચરો સાફ થાય, નવા કોષો બને, રિજ્યુવિનેશન એટલે કે નવા સેલ બને, બોડીમાં રિપેરિંગ થાય. એટલે આપણને 7 થી 8 કલાકની ઊંઘ આપેલી છે. તો હવે વિચાર કરો, રાત્રે જો છેલ્લો થોટ સ્ટ્રેસનો હોય તો રાત્રે ઊંઘ પ્રોપર થશે? તો આપણે તો શું કરીશું? રાત્રે પણ શું કરીએ છીએ? પથારીમાં સૂતા સૂતા ભાગીએ છીએ, બરાબર. તો સવારે શું થશે? રિફ્રેશિંગ ફીલ થશે નહીં, અને સવારે હાથ પગ રાત્રે સૂતા પછી પણ દુખતા હશે, અને સવારે કોન્સ્ટિપેશન હશે, કારણ કે જ્યારે આપણે ભાગવું હોય ને ત્યારે આપણું ડાયજેશન ન થાય, આપણા જે સ્ફિન્ક્ટર છે એ બંધ હોય. તો સ્ટ્રેસમાં તો બંધ જ હોય ને. આપણે સ્ટ્રેસમાં આપણો બચાવ કરીશું કે આપણે વોશરૂમ જઈશું? સિમ્પલ છે. શું કરીશું? બચાવ. પાછળથી અહીંયા કૂતરું પડ્યું હોય તો આપણે શું કરવા જઈશું? પહેલા બચાવ. તો આ જે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ આપણને ડાયજેશન બગાડશે, કોન્સ્ટિપેશન કરશે, અને કન્ટિન્યુઅસ હાર્ટ પંપ કરશે. તો શું થશે? બ્લડ પ્રેશર આવશે, હાર્ટ થાકી જશે, પછી આપણે કહીએ LVH આવ્યું છે. હજી જો ભાગવા માટે આપણે જો કોન્સ્ટન્ટ સ્ટ્રેસમાં રહીશું તો બોડી એક ઓપ્ટિમલ બ્લડ શુગર મેન્ટેન કરશે કે આમને આટલું તો ભાગવું જ છે, એટલે આમને આટલું બ્લડ શુગર તો હંમેશા 24 કલાક જોઈએ જ છે. તો કોઈની ડિમાન્ડ 200ની છે, કોઈની 250ની છે, કોઈની 400ની પણ છે. એટલા માટે ગમે તેટલી એન્ટીડાયાબિટીક લે, થોડોક સમય કંટ્રોલમાં શુગર રહે, ફરી પાછું શુગર વધી જાય. યસ ઓર નો? શું કામ? કારણ કે એમને જોઈએ જ છે આટલું. અધરવાઇઝ કુદરતે એક સરસ મજાનો મિકેનિઝમ આપણા બોડીમાં સેટ કરેલો છે કે શુગરની માત્રા અમુક લેવલે આવે એટલે ઇન્સ્યુલિનનો પાથવે શરૂ થઈ જાય, ઇન્સ્યુલિન અમુક માત્રામાં આવે અને ગ્લુકોઝની જરૂર પડે તો ગ્લુકાગોન શરૂ થઈ જાય. પરંતુ આ ડિસ્ટર્બ કોણે કર્યું? સ્ટ્રેસ. આપણે જે ભાગીએ છીએ,
તો જેટલા લોકોને કોન્સ્ટિપેશન છે તો પ્લીઝ ચેક કરી લેજો કે આપણે કયા સ્ટ્રેસમાં છીએ, કયા ડરમાં છીએ, બરાબર. અને આ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ આપણને એજિંગ, અર્લી એજિંગ, વહેલાસર વૃદ્ધત્વ તરફ પણ લઈ જાય છે. કારણ કે ક્રોમેટિન કરીને પ્રોટીનનું એક આખું બંચ છે, તો એ ધીમે ધીમે નાશ કેમ થવા માંડે છે? કારણ કે જેટલો સ્ટ્રેસ વધારે છે એટલા એ પ્રોટીન્સ ડિક્રીઝ એટલે ઓછા થવા લાગે છે, એટલે વહેલા વૃદ્ધત્વ આવે છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ 35 વર્ષે શું કામ આવી ગયું? બ્રેન, આપણે એવું કહીએ કે હવે ઉંમર થઈ ગઈ, યાદશક્તિ ઓછી થવા માંડી. તો મને એમ કહો કે જેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું એમની એજ કેટલી હતી આર્કિટેક્ટની? ખબર છે? 93 યર્સ, બરાબર. જો 93 વર્ષે એ આટલું સરસ નિર્માણ કરી શકતા હોય તો આપણી ઉંમર કેમ થઈ જાય વહેલા? કારણ કે આપણે જે અનનેસેસરી સ્ટ્રેસ, અનનેસેસરી ચિંતાઓમાં પડ્યા રહીએ છીએ એને કારણે. કારણ કે સબકોન્શિયસ પેટર્ન ચાલ્યા જ કરે છે. ઘણા મેં જોયા કાલે રાત્રે યુટ્યુબ પર એપિસોડ્સ, બહુ સરસ સબ્જેક્ટ લીધેલા છે અહીંયા આ મંચ ઉપર, તો એમાં વિચારો વિશે પણ ઘણી બધી વાતો કરેલી છે. તો જે કોન્સ્ટન્ટ સબકોન્શિયસ, આપણા અવચેતન મનમાં જે વિચારો ચાલે છે એ વિચારો કેવા હોય છે? આપણા બ્રેનને છે ને એક નેગેટિવ વાતો બહુ જલ્દી યાદ રહી જાય ને. તમે પૂછશો ને જીવનમાં દુઃખ કેટલા? હું આ 16 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, લગભગ 20,000થી વધારે પેશન્ટની હિસ્ટ્રી મારી પાસે છે. તો આઈ કેન સેન્સ કે આ આટલું બધું સમજ્યા પછી મને એવું થયું કે જો આટલા બધા લોકો માનસિક સ્ટ્રેસમાં રહેતા હોય તો સૌથી પહેલું કામ તો એક પેશન્ટ જોઈને તો ક્યારે ભેગું નહીં થાય. આપણે શું કરવું પડશે કે એક સમાજમાં એક આ વિચારધારા રજૂ કરવી પડશે કે મેન્ટલ હેલ્થને સાચવો. કારણ કે આજે આપણી પાસે કેટલી સગવડતા છે? ખૂબ જ. આજથી 50 વર્ષ પહેલા કેટલી સગવડતાઓ હતી? તો બીમારીઓ ત્યારે વધારે હતી કે આજે વધારે છે? શું કામ? સગવડતા પ્રમાણે બીમારી ઓછી થવી જોઈએ. પરંતુ આ કોન્સ્ટન્ટ જે સ્ટ્રેસ છે એ આપણને બીમાર કરે છે. હવે સમજાવો, ડાયાબિટીસ શું કામ આવે? કોન્સ્ટિપેશન શું કામ થાય? તો આપણે હવે આ વિચારો આપણને આવે ક્યાંથી છે? આપણે આ નેગેટિવ, મેં કીધું હરેક સેલ મેમરી છે. આપણે નેગેટિવ મેમરી એટલા માટે એ વધારે હોય છે કારણ કે નકારાત્મક ઘટનાને આપણા બ્રેનમાં જે સેન્ટર છે ને મેમરીમાં, એને વારંવાર નેગેટિવ વાતને રિપીટ કરી હોય છે. આપણું જે પર્સનાલિટી છે ને એ રિપીટેશન છે. તો વારંવાર નેગેટિવિટીને રિપીટ કરવાથી શું થઈ જાય? નેગેટિવ બની જઈએ. તો સબકોન્શિયસમાં જે થોટ્સ ચાલતા હોય, એક વિચારની સ્પીડ છે 40 મિલિયન ઇમ્પલ્સ પર સેકન્ડ. કોણ જોવા જશે કે કયો વિચાર આવીને ગયો? આપણે તો ખાલી ફીલ કરી શકીએ છીએ કે હમણાં અચાનક જ બધું સારું હતું ને, કેમ કંઈ સારું ફીલ નથી થતું? અચાનક કેમ ચીડચીડ થવા લાગ્યું? થાય છે ને, બેઠા બેઠા જ મૂડ બદલાવા લાગે. શું કામ થાય છે આવું? કારણ કે એ જે પાછળ થોટ્સ ચાલે છે ને, જેને આપણે જાણી નથી શકતા. કારણ કે એની સ્પીડ જ એટલી છે કે આપણું ચેતન મન એ સ્પીડને મેચ નથી કરી શકતું. કારણ કે ચેતન મન છે ને એ સ્લો છે અને અવચેતન મન છે એ ખૂબ ફાસ્ટ છે, બરાબર. તો આ જે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ છે, આ જે સ્ટ્રેસ એ જ આપણા લાઈફને, આપણી હેલ્થને, આપણી એજને ઘટાડે છે. કારણ કે આપણે હંમેશા ક્યાં ફોકસ કરીએ છીએ? ફૂડ પર. યસ ઓર નો? બધા જ યુટ્યુબમાં રીલ્સ એની જોવે છે, ખાવાની, ફૂડની, કે કયા સીડ્સમાંથી કેટલું ન્યુટ્રિશન મળે, કયું ઓર્ગેનિક છે, શેમાં કેટલા કેમિકલ્સ છે, શેમાં કેટલા ઓછા છે. યસ ઓર નો? તો મને એમ કહો, ખાલી ફૂડ પર કામ કરવાથી હેલ્થ અટેન થશે? વી હેવ ટુ વર્ક. આપણે આપણા મન પર કામ કરવું પડશે. મને ઘણીવાર પેશન્ટ એવું પૂછે કે મેડમ શું ખાવાનું? એમ કહું, આના સિવાયનો જે સવાલ પૂછવો એને પૂછવાનો મને, બરાબર. એ જુઓ, પોતાની ઉપર એક વોચમેન રાખો કે શું વિચાર્યું તું મેં કાલે. શું કામ? હવે કહું, જ્યારે આ ફ્લાઇટ અને ફ્લાઇટ રિસ્પોન્સ ઓન હોય ને ત્યારે આપણી સિસ્ટમમાં આપણી જે હેલ્થની ઇમ્યુન સિસ્ટમ છે, રોગ પ્રતિકારક શક્તિ, કારણ કે જ્યારે સ્ટ્રેસ આવ્યો, ફ્લાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ ઓન થયો, સિમ્પેથેટિક આપણી જે નર્વસ સિસ્ટમ છે ઓન થઈ, ત્યારે શું થશે? બોડીમાં કોર્ટિસોલ, સ્ટ્રેસ હોર્મોન
વધારે પડતા પેદા થશે. એની સામે આપણી જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એ ડાઉન થશે, ઓછી થશે. પછી કહીએ કે મને વારે વારે ઇન્ફેક્શન લાગી જાય છે. વાતાવરણ બદલાયું નથી કે મને ઇન્ફેક્શન લાગ્યું નથી. પાણી બદલાયું ને, હવા બદલાઈ ને, ખોરાક બદલાયો. બરાબર, આવા જ આપણે ઉદાહરણ આપતા ફરીએ છીએ. પણ આ બધા જ જો 100 માંથી 100 ને અસર કરે ને તો શું આપણે બારે ફરવા જઈએ અથવા હવા બદલાય તો 100 લોકોમાંથી 100 એ 100 ને ઇન્ફેક્શન લાગે છે? બધાને મચ્છર કરડવાથી ડેન્ગ્યુ થાય છે? એક જ ઘરમાં 5 મેમ્બર હોય તો શું બધાને એક મચ્છર નહીં કરડ્યું હોય તો બધાને ડેન્ગ્યુ થયો? શું કામ? જેની અંદર પાછળ આ સ્ટ્રેસ ચાલે છે, આ ડર ચાલે છે, ગુસ્સો ચાલે છે, ગિલ્ટ ચાલે છે. આ 4 મેઇન ઇમોશન્સ છે જે આપણી મેન્ટલ હેલ્થને ડાઉન કરે છે. આની ફ્રીક્વન્સી સૌથી લોએસ્ટ ફ્રીક્વન્સી છે, કારણ કે માણસ હજી એક જોઈએ તો શેનો બનેલો છે? એનર્જી, વાઇબ્રેશન અને ફ્રીક્વન્સીનો. તો જેટલા આ ઇમોશન્સમાં આપણે છીએ એટલી આપણી હેલ્થ કેવી હશે? ડાઉન. તો આપણે કામ એના પર કરવાનું છે. આપણે કોન્સ્ટન્ટ ખાલી શું કરીએ? એક અંદર એક ડિઝીઝ પ્રોસેસ ચાલે છે. જે મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય આ બધી ભાવોને કારણે, તો અંદર એક પ્રોસેસ ચાલે. એ પ્રોસેસની પ્રોડક્ટ છે અલગ અલગ. કોન્સ્ટિપેશન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, એલર્જી, બધા આ બધી છે પ્રોડક્ટ છે. શું છે? અને પ્રોસેસ શું છે? અંદર એક. એટલે તમે એકને સારું કરો ને ત્યાં બીજું ઊભું થાય, ને બીજાને સારું કરો ત્યાં ત્રીજું ઊભું થાય. આ થાય છે જ એટલે, કારણ કે આપણે પ્રોસેસ પર કામ કરતા જ નથી. ઓકે, તો પ્રોસેસ પર કામ કરવાના રસ્તાઓ કેટલા? હેલ્થ તો, અને હજી એક કે આપણે બધા આપણી હેલ્થ પર બીજો પ્રભાવ કોનો છે? આપણે શું કહીએ કે મારા દાદાને, પપ્પાને બધાને ડાયાબિટીસ હતું, કેન્સર હતું, તો એટલે મને આવ્યું. શું આ સત્ય છે? દાદાને 60 વર્ષે આવ્યું હોય, દીકરાને 45 વર્ષે આવે, એના દીકરાને 35 વર્ષે. જોઈએ છીએ ને આપણે બધા સમાજમાં બીમારીઓ અર્લી જનરેશન થી જનરેશન વહેલી શું કામ આવતી જાય છે? કારણ કે ઓલરેડી બીમારીના જીન તો આપણને મળેલા જ છે. જનીન જે છે એ પાસ થાય છે. ડીએનએ તો બધાનું આપણા જે પેરેન્ટ્સ છે, દાદા દાદી, નાના નાની, કેટલી જનરેશન થી આવ્યું છે. તો આપણી અંદર બધી બીમારીની ઇન્ફોર્મેશન હશે કે નહીં હોય? પણ આ જેનેટિક્સને પ્રભાવિત કરે છે એપિજેનેટિક્સ, એટલે કે બિયોન્ડ જીન, એટલે કે એન્વાયરમેન્ટ જેના અંદર આપણે જીવીએ છીએ. એ એન્વાયરમેન્ટ એ ખાલી હવા, પાણી, પ્રકાશ અને ફૂડ નથી. એ એન્વાયરમેન્ટ છે કે જે માહોલમાં આપણે જીવીએ છીએ, જે માહોલમાં આપણે સ્ટ્રેસ લઈએ છીએ, જે માહોલમાં જો કોન્સ્ટન્ટ ઝઘડા ચાલતા હોય, કોન્સ્ટન્ટ ડર ચાલતો હોય, જ્યાં મારામારી ચાલતી હોય, અથવા તો જ્યાં ખૂબ ગરીબી છે, જ્યાં પોવર્ટી છે, જ્યાં કન્ટિન્યુઅસ સ્ટ્રેસ ચાલે છે, ફાઇનાન્શિયલ, કોઈ પણ પ્રકારનો જે સ્ટ્રેસ ચાલે છે એ વ્યક્તિને એ શેપ આપે છે. એના જીન, ડીએનએ તો બધા હ્યુમનના સરખા જ છે. 99% બધું સરખું છે. ખાલી જે 1% અલગ છે ને એ એની ઉપરના પ્રોટીન્સ છે. એ પ્રોટીન છે એને શેપ કોણે આપ્યો? આપણા પોતાના એક તો પર્સનલ અનુભવે, પછી આપણા પેરેન્ટ્સના અનુભવે. તો જો આપણે આપણા પેરેન્ટ્સના અનુભવ પ્રમાણે જીવન જીવતા જશું, પેરેન્ટ્સ એટલે હું ખાલી આપણા માતા પિતા એકની વાત નથી કરતી, ઉપરથી બધા જ એન્સેસ્ટર આવી ગયા આપણા, તો એના અનુભવ પ્રમાણે જો જીવન જીવશું તો સેમ માન્યતાઓમાં જીવશું કે નહીં? તો સેમ માન્યતાઓ ફૂડને લઈને, આર્થિક વ્યવસ્થાને લઈને, સમાજને લઈને, ફેમિલીને લઈને અને પર્સનલ લાઈફને લઈને જો સેમ જ માન્યતાઓ ચાલશે તો બીમારીઓ સેમ આવશે કે નહીં? અને ઉલટો સેલ હર જનરેશને વધારે વીક થશે, કારણ કે આપણે આપણા પોતા ઉપર કંઈ કામ કરતા નથી. આપણે તો જે રેડીમેડ છે ને એ જ લઈએ છીએ. એટલા માટે અહીંયા અમે જોયું બુક્સ વાંચન કે રીડિંગ, બુક્સનું રીડિંગ કરીએ ત્યારે શું થાય? નવું નોલેજ મળે, આપણે નવું જ્ઞાન મેળવ્યું, નવા થોટ્સ મેળવ્યા, તો આપણા જૂના થોટ્સ શું થશે? એની સ્ટ્રેન્થ ઓછી થતી જશે. તો નવા વિચારો, નવા ભાવો, તો
એ આપણને નવું વ્યક્તિત્વ બનાવશે. તો જો આપણે નવું વ્યક્તિત્વ હશું, જે સ્ટ્રોંગ હશે, જે ઇમોશનલી મેન્ટલી સ્ટેબલ હશે. મને ઘણી વાર પેશન્ટ એવું કે આ સંસારમાં જીવીએ તો સ્ટ્રેસ તો આવે જ ને બેન. તો મેં તો આ સંસારમાં જીવીએ ને તો બીમારી તે આવે જ. કારણ કે એને અલગ કરી શકાય એમ જ નથી. એ બંને સાથે જ ચાલશે. પણ સ્ટ્રેસ સાથે પણ બિઝનેસ થઈ શકે અને સ્ટ્રેસ વગર પણ બિઝનેસ થઈ શકે. બિઝનેસ માટે સ્ટ્રેસ લેવો જરૂરી નથી. આ એક માન્યતા છે ઉપરથી કે બહુ હાર્ડવર્ક કરો, ખૂબ સ્ટ્રેસ લો તો જ સફળતા મળે, પરંતુ એવું નથી. સહજ મન સાથે પણ બિઝનેસ થઈ શકે. ઉલટું સહજ મન સાથે આપણી અંદરની જે ચેતના શક્તિ છે એ વધતી જ જાય. તો આપણે વધારે લાંબુ જીવીએ, હેલ્ધી જીવીએ. તો એના થોડી ટિપ્સ હું તમને આપી દઈશ. ફર્સ્ટ, સ્ટ્રેસમાંથી આપણે બધાએ મેનિફેસ્ટેશન બધાએ સાંભળેલું છે, કારણ કે મેં આગળ એપિસોડ જોયા, બરાબર, કે કેવી રીતે મનમાં જે વિચારોમાં કલ્પના કરવી, વિચારો કરવા, એનું હકીકતમાં રૂપાંતરણ થવું. તો આપણે બધું કરીએ છતાંય ઘણી વખત રિઝલ્ટ નથી મળતું હોતું. યસ ઓર નો? કારણ કે આપણે જૂના બેગેજીસ ક્લિયર નથી કરતા. જે પાસ્ટમાં જેટલી નેગેટિવ ઇમ્પ્રેશન, જેટલા નેગેટિવ અનુભવોની મેમરી સ્ટોર થયેલી છે એ બધી આપણે કાઢતા નથી. તો એટલીસ્ટ આપણે આપણી ઉપરથી જનરેશનથી ચાલતી પેટર્ન, આપણી માન્યતાઓ, આપણા પોતાના વિચારો એને જોવા અને પછી પહેલું કામ કરવું કે હું મારા ભૂતકાળના બધા જ નકારાત્મક અનુભવોને, વિચારોને હંમેશા માટે મુક્ત કરું છું. એક સ્પેસ બનાવવું પડશે ને. લખેલા ઉપર કેવી રીતે લખશું? આપણે એક પાર્ટી છે, આપણી પાસે એક સ્લેટ છે, બુક છે. આ બુક ઉપર લખવું હોય તો આપણે પ્લેન પેજ પર લખીશું કે લખેલા પર લખીશું? તો જો પ્લેન પેજ પર લખવું હોય તો આપણે જગ્યા તો બનાવવી પડે ને, થોડું ભૂસવું પડે. તો એ ભૂસવાનું છે. અને એના માટે રોજ પોતાના 5 થોટ્સ જે તમને વારંવાર પરેશાન કરતા હોય, જીવનની અમુક ઘટનાઓ જે વારંવાર જીવનમાં રિપીટ થતી હોય, એ રિપીટ ત્યારે જ થાય. વારંવાર લોસ, વારંવાર સંબંધોમાં પ્રોબ્લેમ, વારંવાર હેલ્થ ડેમેજ થવી, આ ત્યારે જ થાય જ્યારે એકના એક વિચારો, એકના એક ભાવો વારંવાર રિપીટ થતા હોય. કારણ કે એક ઓટોમેટિક સેટિંગ છે બ્રેઇનમાં. એક વિચાર આવ્યો, અનુભવ થયો, સારો થયો, ઓકે, કઈ વાંધો નહીં, ટેક ઇટ ઇઝી. જો નેગેટિવ અનુભવ થયો તો આપણે એને પાછો રિપીટ કરશું, પાછો રિપીટ કરશું, પાછો રિપીટ કરશું. પછી વારંવાર રિપીટ થશે ને એટલે આપણી પર્સનાલિટી બની જશે. પછી એ ઓટો મોડ પર ચાલ્યું જાય, બરાબર. એ આપણી અંદર એક રેટિક્યુલર સિસ્ટમ છે. એ પછી શું કરે ખબર છે? સત્યને સાઈડમાં મૂકી દે અને જે ભ્રમ તમારા અનુભવોમાંથી આપણે પેદા કરેલો છે અને આપણા એક્સપિરિયન્સમાંથી જે આપણે નેગેટિવિટી લીધી, એ નેગેટિવિટીને શું કરશે? સત્ય માની લેશે અને વારંવાર એની એ સિસ્ટમ ચાલશે ઓટો મોડ ઉપર, બરાબર. પછી તમારે કંઈ ના કરવું પડે. જેમ કે આ ઇલેક્ટ્રિસિટી છે, બરાબર, આ લાઈટો આપણે હર વખતે સેટ કરીએ છીએ. એક વખત સર્કિટ બની ગઈ ને, હવે એકવાર સર્કિટ બની ગઈ પછી કોઈ પણ અહીંયા સ્વિચ ઓન કરે, નાનું બચ્ચું કરે 6 મહિનાનું, જેને કંઈ જ ખબર નથી, કે 80 વર્ષના કોઈ વૃદ્ધ દાદા કરે, લાઈટ ઓન થશે? એવી રીતે એક વખત જો આ નેગેટિવ સંસ્કારોની, નેગેટિવ વિચારોની, નેગેટિવ ભાવોની સર્કિટ બની ગઈ પછી કોઈ પણ નાનો ઇન્સિડન્સ, કઈ પણ નાની ઘટના એને એક્ટિવ કરી દેશે. તો આપણે ડેઈલી એક આ નેગેટિવ થોટ્સને ખાલી કરવાના છે, એનું લિસ્ટ બનાવવાનું છે. બીજું, ડેઈલી મેડિટેશન. મેડિટેશન પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને ઓન કરશે, એટલે એ ઓન થઈ જશે. બીજું, રોજે એક્સરસાઇઝ, કન્ટિન્યુઅસ એક્સરસાઇઝ જે છે એ બ્રેનમાં ફરી ડોપામાઇનને રિલીઝ કરશે અને ફરી આપણને હેલ્થ અને હેપીનેસ આપશે. પરંતુ આ ત્રણેય વસ્તુ કરવાનું છે, ખાલી એક્સરસાઇઝ નહીં. એક્સરસાઇઝ, મેડિટેશન, પ્રાણાયામ, બુક રીડિંગ અને જૂના બેગેજીસને ક્લિયર કરવા. ત્યાં સુધી કરવાનું જ્યાં સુધી આપણે આપણું અલ્ટિમેટ અટેન્ડ ન કરી શકીએ. કારણ કે મન છે ને એ ડાયનામિક છે.
અને શરીર છે એ સ્થૂળ છે, ડેન્સ છે. તો ડાયનામિકમાં ચેન્જ આવશે અને પછી આ સ્થૂળમાં ચેન્જ આવવા માટે થોડી રાહ જોવી પડશે, થોડો સમય જોશે. એટલે આ સમયને આપો, નિરંતરતા એ જ સફળતાની ચાવી છે, આપણે જાણીએ છીએ. તો એ નિરંતરતા હંમેશા આપણા વ્યવહારમાં લાવીશું. ડેઇલી મેડિટેશન, સારા વિચારોનું રિપીટેશન. હું સ્વસ્થ છું, હું સુરક્ષિત છું, હું સફળ છું, હું મારી જાતને પ્રેમ કરું છું અને મારી જાતનો આદર કરું છું. આ 5 સેન્ટેન્સ વારંવાર રિપીટ કરશું, મેડિટેશન કરશું, સારી બુક્સ વાંચશું, એટલે જૂનું વાયરિંગ ઢીલું થશે અને નવું હેલ્થ, હેપીનેસ અને વેલ્થનું વાયરિંગ થશે. સો આ ડેઇલી આપણી રૂટીન લાઈફમાં જ્યારે લાવીએ અને જ્યારે જીવનમાં આપણે એનો અનુભવ કરીએ ત્યારે આપણા ભાવો પણ બદલાઈ જશે અને ભાવોની સાથે આપણી પર્સનાલિટી, આપણું બિહેવિયર, આપણું જીવન અને આપણું સ્વાસ્થ્ય બધું બદલાઈ જશે. ગમે ત્યારે સ્વાસ્થ્યને રિવર્સ કરી શકાય છે. આ સેન્ટેન્સ યાદ રાખજો અને આ રિપીટેશન માટે, રિવર્સલ માટે આપણે ખુદ તૈયાર થઈએ અને આપણે સમાજને મદદ કરીએ. તો સાહેબે કીધું એમ, કેવું સુરત? સ્વસ્થ સુરત. એમાં આપણે એક ભેળવીશું, સંસ્કાર વાળું સુરત, ડિસિપ્લિન વાળું સુરત, વેલ્થ વાળું સુરત અને છેલ્લે હેલ્ધી સુરત. કે એક સિટી હોય તો કેવું હોય? હેલ્ધી સુરત સિટી, કે જ્યાં હરેક વ્યક્તિ માનસિક અને શારીરિક અને સામાજિક રૂપે ત્રણેય આયામમાં હંમેશા હેલ્ધી હોય. સો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સાહેબ કે મને મારો વિચાર રજૂ કરવા માટેનો અહીંયા એક મોકો મળ્યો. સો આપ સૌને દિલથી પ્રણામ. થેન્ક યુ એન્ડ ધન્યવાદ.